ખજૂરભાઈ તરીકે ઓળખાતા નીતિન જાનીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી। 2027 વિધાનસભા ચૂંટણી લડીશ એ પાક્કું એમ કહ્યું છે તેમણે। કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડીશ તે નક્કી નથી, કોઈ પક્ષ આવકારશે નહીં તો અપક્ષ તરીકે પણ ચૂંટણી લડીશ એમ તેમણે જ કહ્યું છે। દરેક ભણેલા શિક્ષિત યુવાઓએ રાજનીતિમાં આવવું જોઈએ અને રાજનીતિમાં આવવા પાછળ સમાજમાં બદલાવ લાવવાનો હેતુ હોવાની વાત તેમણે કરી। રાજનીતિ વગર તેમણે એમ પણ કહ્યું કે મેં 370 જેટલા ઘરો બનાવ્યા છે, ચૂંટણી લડીશ તો વધુ સત્તા મળશે જેથી વધુ સારા કાર્યો કરી શકીશ। કઈ બેઠક પરથી અને કયા વિસ્તારમાંથી લડીશ તે હજી સુધી નક્કી નથી। સમગ્ર ગુજરાતમાં મેં કામો કર્યા છે એમ પણ તેમણે કહ્યું અને સાથે જ કહ્યું કે આખું ગુજરાત મારા માટે એક પ્રદેશ છે। આ તો વાત થઈ એમણે કરેલી TV13 સાથેની વાતચીતની, પણ સૌથી પહેલા આખી વાત ક્યાંથી આવી, કયો એ વિડીયો વાયરલ થયો જેના કારણે આ વાત સામે આવી, સૌથી પહેલા એ વિડીયો સાંભળી લઈએ। ટેલેન્ટ છે અને હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027 નું ઇલેક્શન આવે છે। જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કંઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય। આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું। અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027 માં આગળ ઉતરવું પડશે। એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો, પાર્ટી ગમે એ હોય, તમામ લોકોને કહું છું। તો સમગ્ર ગુજરાત માટે એક જાણીતું નામ અને એ નામ છે ખજૂરભાઈ। હવે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ કહું કે ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની કહું, બંને એક છે। આપણી સાથે જોડાયા છે નીતિનભાઈ જાની, સીધા તેઓની સાથે આપણે જોડાઈશું। નીતિનભાઈ, સૌથી પહેલા તો TV13 માં જોડાવા બદલ આપનો આભાર। ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર। નીતિનભાઈ, સૌથી પહેલા મને એ જણાવશો કે બબ્બે ચેનલ YouTube ઉપર એકના ઉપર કન્ટેન્ટ ક્રિએટ થાય કે જેમાં રમૂજ વિડીયો આવે, એક બીજી ચેનલ કે જે ખજૂરભાઈ વ્લોગના નામથી ચાલે જેમાં સેવાભાવી કામોના વિડીયો હોય, હવે એ સેવાભાવી કામો કરતા કરતા આ અચાનક રાજકારણનું ઘેલું કઈ રીતે? નીતિનભાઈ, હું રાજુલામાં એક રેસ્ટોરન્ટના ઓપનિંગમાં ગયો હતો અને ત્યાં હું ગયો અને ઘણા બધા યુવાનો બપોરના 3 વાગ્યાથી મારી રાહ જોઈને બેઠા હતા અને એમની સાથે સહજ ચર્ચા થઈ અને ચર્ચા કરતા કરતા મને એવો વિચાર આવ્યો અને મેં બધા જેટલા પણ યંગ છોકરાઓ હતા બધાને સંબોધીને કીધું કે ભાઈ, તમારામાં ટેલેન્ટ છે, તમારામાં સાહસ છે, તમે તમારા વિસ્તારમાં સારું કામ કરો છો તો યુવાનો તરીકે તમારે ચૂંટણી લડવી જોઈએ અને 2027માં જો ભગવાનની ઈચ્છા હશે, માતાજીની દયા હશે તો હું પણ લડીશ। આ કહેવાનો તાત્પર્ય મારો તો એ હતો કે ભાઈ મેન તો ગુજરાતમાં જેટલા પણ યુવાનો છે એના મગજમાં પહેલી માનસિકતા એ છે કે ભાઈ રાજકારણમાં ન ઉતરવું જોઈએ, રાજકારણ સારું નથી। તો રાજકારણ સારું ન હોય તો સારા માણસો રાજકારણમાં કેવી રીતના ઉતરશે? એટલે એ સમયમાં બધા યુવાનોને એવું મેં કીધું કે ભાઈ રાજકારણ સારું છે, સારા લોકો એમાં છે, સારા નેતાઓ એમાં છે, ભણેલા શિક્ષિત નેતાઓ પણ છે એમાં, એટલે રાજકારણમાં ઉતરવું ખોટું નથી અને ભગવાનની ઈચ્છા હશે તો હું પણ ઉતરીશ। એટલે જેટલા પણ આપણા યંગ જનરેશન છે જે સમાજ માટે સારું કામ કરે છે, નિશ્ચિતપણે મને એવું લાગે છે કે એવા તમામ લોકોને રાજકારણમાં ઉતરવું જોઈએ। નીતિનભાઈ, તમારો જે વિડીયો વાયરલ થયો છે રાજકોટનો, એના જ કેટલાક શબ્દો ઉપરથી એક બીજો સવાલ સામે આવે છે। તમે કહ્યું કે હવે તો એવું લાગે છે કે આપણે પણ ઉતરવું પડશે। એવું લાગે છે એટલે એવું લાગવાનું કારણ શું? ના, એ પહેલા તો રાજકોટનો વિડીયો નથી, એ વિડીયો છે રાજુલાનો। રાજુલામાં એક રેસ્ટોરન્ટના ઓપનિંગમાં હું ગયો હતો અને એ કહેવાનું કારણ મારું એ જ હતું કે ભાઈ રાજકારણથી લોકો ડરે છે, જે યંગ જનરેશન છે રાજકારણથી લોકો ડરે છે। તો એ કહેવાનો મારો પર્પસ એ હતો કે ભાઈ તમે રાજકારણને તમે એવું સમજોમાં કે આમાં ન ઉતરવું જોઈએ, તમારામાં તમે સક્ષમ છો તો તમારે ઉતરવું જોઈએ। ને ઘણા બધા યુવાનો હતા અને મેન મારું કહેવાનો પ્રાયોરિટી એ હતી કે ભાઈ કાસ્ટિઝમમાં કેટલું બધું માને છે લોકો। તો હું એવું માનું છું કે આપણા બાપ દાદાએ જે કર્યું એ જ્ઞાતિઝમમાં માનતા, કાસ્ટિઝમમાં માનતા, પણ આપણે યંગ બ્લડ છીએ, આપણે યંગ જનરેશન છીએ। તો જેટલા પણ યુવાનો છે બધાને એ સમયમાં એ બધાને મેં જ કીધું કે ભાઈ કાસ્ટને સાઈડ પર મૂકી અને તમારા વિસ્તારની અંદર જે પણ વ્યક્તિ સારું કામ કરે છે,
જે વ્યક્તિ કંઈક કરવા માંગે છે એવા વ્યક્તિઓને સપોર્ટ કરો. ઘણીવાર એવું હોય છે કે ભાઈ ઘણા વિસ્તારની અંદર ઘણા સારા લોકો હોય છે, ઘણા સારું કામ કરતા હોય, ઘણા એજ્યુકેટેડ લોકો પણ કામ કરતા હોય છે, પણ ઘણીવાર એમને ટિકિટ નથી મળતી. ઘણીવાર કાસ્ટ બેઝ પર ઘણા લોકો હારી જતા હોય છે. એટલે જે આવનારી પેઢી છે, આપણું ગુજરાત આપણે બધા જાણીએ છીએ કે ભાઈ યુવાનોનું આંગણું એટલે આપણું ગુજરાત. ગુજરાતમાં યંગ જનરેશન બહુ બધી છે, તો એવા યંગ જનરેશનને મેં ટકોર કરી હતી કે હવે આ વખતે 2027માં કાસ્ટને સાઈડ પર મૂકી અને તમારા વિસ્તારમાં જે પણ વ્યક્તિ સારું કામ કરે છે એને સપોર્ટ કરો. એટલે કે કાસ્ટને સાઈડમાં મૂકી જે કોઈ સારું કામ કરતું હોય એને સપોર્ટ કરવાની વાત નીતિનભાઈ કરી રહ્યા છે. પણ નીતિનભાઈ, તમને જે પૂછવા માંગીશ કે જો હવે 2027ની તૈયારી તમે કરી રહ્યા છો, થોડા સમય પહેલાં જ મારી પાસે એક બાઇટ પણ આવી હતી જેમાં આપ ખુદ કહો છો કે ના હવે તો મારે ઉતરવું છે અને હું ઉતરીશ, પણ પક્ષ કયો રહેશે? હાલનો જે આખો સિનારીઓ છે એના આધાર ઉપર કહેશો કે જો હાલ તમારે ઉતરવાનું આવે તો કયા પક્ષમાંથી આવશો? એવી મારી કોઈ તૈયારી જ નથી. પહેલા તો એ બોલવાનું રીઝન, જો મારો બિંગ કલાકારનું ક્યારેય કોઈ એરિયો નથી હોતો. મેં અત્યાર સુધીમાં જેટલા ઘર બનાવ્યા, 375 જેટલા ઘર મેં બનાવ્યા છે, તો તમે જોશો કે મેં દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું છે, ઉત્તર ગુજરાતમાં કામ કર્યું છે, મેં સૌરાષ્ટ્રમાં કામ કર્યું છે, આદિવાસી વિસ્તારમાં કામ કર્યું છે. તો મેં ક્યારેય એવું નથી રાખ્યું કે મારો કોઈ પર્ટિક્યુલર એરિયો છે. પર્ટિક્યુલર એરિયો ક્યારે હું રાખી શકું? જ્યારે મારી મનસા એવી હોય કે ભાઈ મારે રાજકારણમાં ઉતરવું છે. મેં ક્યારેય એવો એરિયો નથી રાખ્યો. એક કલાકાર તરીકે હું એવું માનું છું કે ભાઈ ગુજરાત, આખું ગુજરાત મારું છે, મારો કોઈ ફિક્સ એરિયો નથી. એટલે મેં ક્યારેય ડિસાઈડ નહોતું કર્યું કે મારે ક્યાંથી ચૂંટણી લડવી છે કે મારે કયો પક્ષ રાખવો છે. મેં એવું ક્યારેય વિચાર્યું નહોતું. પણ આ એક ઇવેન્ટમાં શબ્દ બોલાઈ ગયા, લોકોએ એને આવકાર્યા, યંગ જનરેશને સપોર્ટ કર્યો અને વિડીયો વાયરલ થઈ ગયો. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ જ હતો કે ભાઈ કોઈ પાર્ટી ક્યારેય મેં ફિક્સ નથી કરી કે એવો મેં વિચાર, મારે કદાચ લડવું હોય તો 2022માં પણ હું લડી શકતો હતો, પણ મેં એવો ક્યારેય વિચાર જ નહોતો કર્યો. પણ 27માં લોકોએ જે પ્રેમ આપ્યો, જે આ વિડીયોના માધ્યમથી લોકોએ જે મને આવકાર્યો છે, એ પર્પઝમાં મને લાગ્યું કે મારે બોલવું જોઈએ કે ભાઈ 2027માં ઇલેક્શન હું લડી રહ્યો છું. આપે કહ્યું કે 2022માં પણ તમે લડી શક્યા હોય, એટલે કે એવું માની શકાય કે 2022માં તમારો સંપર્ક કરવામાં આવ્યો હશે કેટલાક પક્ષો દ્વારા? સંપર્ક તો 2-3 પાર્ટીએ કર્યો હતો, પણ મારું પોતાનું એવું માનવું છે કે એ બહુ ઉતાવળ કહેવાય 2022માં. અને મારો પોતાનો એવો કોઈ પ્લાન આઉટ નતો કે ભાઈ હું આવી રીતના ઉભો રહું, કેમ કે કોઈ રાજકારણી માણસ નથી હું, મને રાજકારણનો કોઈ એવો બહોળો અનુભવ નથી કે મને એવી કોઈ નોલેજ નથી. એટલે મને એવું લાગ્યું કે ભાઈ આપણે કામ કરીએ છીએ એમાં જ આપણે સારા છીએ, લોકોના ઘર બનાવું છું, લોકો ખુશ છે, લોકો હેપી છે. પણ 2027માં મને એવું લાગ્યું કે ભાઈ આપણે ઊભું રહેવું છે. જો હરેક વ્યક્તિઓનો હક હોય છે, આપણે સેવા કરતા હોય તો ઘણા લોકોના મગજમાં એવું ચાલતું હોય કે ભાઈ આ માણસ સેવા કરે છે એટલે આવનારા ભવિષ્યમાં આ માણસ રાજકારણમાં ઉતરશે. ઘણા લોકો આંદોલન કરતા હોય તો ઘણા લોકોના મગજમાં એવું ચાલવા મળે કે ભાઈ આ વ્યક્તિ ભવિષ્યમાં નેતા કે ભવિષ્યમાં રાજકારણમાં આવશે. પણ જે વ્યક્તિ સેવા કરતો હોય કે જે વ્યક્તિ આંદોલન કરતો હોય અને ભવિષ્યમાં એનું જો પ્લેટફોર્મ રાજકારણ હોય તો એ કોઈ ખોટું નથી. આપણે યંગ બ્લડ છીએ અને આપણે કદાચ સમાજને સારી દિશા આપી શકીએ, સમાજને સારું વિઝન આપી શકીએ, તો એમાં ખોટું શું છે? તમારો જે એક 4 વર્ષ જૂનો વિડીયો છે, ટિકિટ ન મળી, એ વિડીયો બનાવ્યો હતો ત્યારે એવું વિચાર્યું હતું કે આ જ મુદ્દા ઉપર મારે કોઈક દિવસ આવી રીતે લાઈવ આવવું પડશે? નીતિનભાઈ, એ તો 4 વર્ષ પહેલા વિડીયો હતો. આમ જો હું એક વાત કરું તમને કે અત્યારે જેટલા પત્રકાર મીડિયા, જેટલા આપણા ભાઈઓ છે, બધા મને એટલો પ્રેમ આપે છે કે બધા ખુશ છે કે ભાઈ હું રાજકારણમાં જોડાઉં છું. પણ હું બધાને કહું છું કે આપણે કોઈ એવા એટલા મોટા વ્યક્તિ નથી, આપણે કોઈ તુરમ ખાન નથી, આપણે કોઈ એવી તોપ નથી કે લોકો આપણો સંપર્ક કરશે જ, લોકો આપને અપ્રોચ આપશે જ, એવું જરાય નથી. આપણે કોઈ એટલા મોટા માણસ નથી બની ગયા. પણ કદાચ ભગવાનની ઈચ્છા હશે કે કદાચ એવું લક્ષ્ય હશે કે કદાચ એની ડેસ્ટિની હશે કે એવા લક હશે અને કદાચ કોઈ અપ્રોચ કરે તો સારામાં સારી વાત છે. બાકી એવી કોઈ મનસા નથી, એવી કોઈ કન્ડિશન નથી. આપણી દિલથી રાજકારણ કે આપણે દિલથી ચૂંટણી લડવાની ઈચ્છા થઈ છે તો લડશું. સપોર્ટ કરે તો ઠીક છે, નકર જય માતાજી. એટલે એમ કહી શકાય નીતિનભાઈ, છેલ્લો સવાલ આપને કે 2027ની તૈયારી નીતિન જાનીએ શરૂ કરી દીધી છે? જી, તૈયારી કોઈ નથી કરી, પણ 2027માં લડવાની ઈચ્છા ખરી. ધન્યવાદ નીતિનભાઈ, તમારો સમય અમને આપવા બદલ, TV13 સાથે જોડાવા બદલ. નીતિનભાઈ ઉર્ફે ખજૂરભાઈ, કે જેમણે હવે કહ્યું છે કે કઈ પક્ષમાંથી લડીશ, કયા પ્રદેશમાંથી લડીશ એ હજી નક્કી નથી, પણ 2027ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
2027માં તેઓ પણ ચૂંટણીના મંચમાં, ચૂંટણીના મેદાનમાં ખેલવા માટે તૈયાર છે.